ભારતની પ્રથમ મૂવી એ ડિજિટલ એરેસ્ટ પર બની છે. હાલ અત્યારે લાખો અને કરોડો રૂપિયાનો લોકોને ચૂનો ચોપાડવામાં આવે છે ડિજિટલ એરેસ્ટના નામે, એટલે કે છેતરપિંડી આચરવામાં આવે છે. જે પ્રકારે ટેકનોલોજી વધી રહી છે, જે પ્રકારે એપ્લિકેશન, અલગ અલગ એપ્લિકેશનના માધ્યમ થકી ટ્રાન્ઝેક્શન જ્યારે વધતા હોય અને તે જ અંતર્ગત લોકોને ડિજિટલ એરેસ્ટ બનાવી અને લાખો અને કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતી હોય અને તે જ બાબતે લોકોમાં અવેરનેસ આવે તે બાબતે એક મૂવી બનાવવામાં આવી છે, ધરપકડ. આ ધરપકડ મૂવી જે 15મી તારીખે રિલીઝ થવા જઈ રહ્યું છે, જેમાં સુહૃદ ગોસ્વામી લાલો મૂવી નો લીડ રોલમાં કામ કરેલું હોય તેવા સુહૃદ ગોસ્વામી સાથે સાથે મલ્હાર ઠાકર, જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે, તો એ આમાં કામ કર્યું છે. લોકોમાં એક જાગૃતતા આવે, લોકો અવેર થાય, ડિજિટલ એરેસ્ટ રાખી અને લાખો અને કરોડો રૂપિયાનો જ્યારે લોકોને ચૂનો ચોપડવામાં આવતો હોય, એટલે કે છેતરપિંડીનો નિર્દોષ લોકો ભોગ બનતા હોય, ત્યારે કઈ રીતે અવેર રહેવું, આપણે તો અવેર રહેવું, સાથે સાથે લોકોને કઈ રીતે અવેર રાખવા તે બાબતે એક ટૂંકો સંદેશ લોકો સુધી પહોંચાડનાર મૂવી એટલે કે આ ધરપકડ. 15મી તારીખે આવનાર ધરપકડ મૂવીના તમામ જે સ્ટારકાસ્ટ છે તે સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બન્યા છે. આ મૂવી અંતર્ગત તેઓએ વિશેષ માહિતી પણ આપી છે. મારું નામ અનીશ છે. મારી ફિલ્મ ધરપકડ 15મી મે રિલીઝ થવા જઈ રહી છે. મેં લખી છે, ડિરેક્ટ કરી છે અને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ અત્યારનો એક બહુ જ મોટો સળગતો ટોપિક જે છે ડિજિટલ અરેસ્ટ સ્કેમ, એની પર આધારિત છે. એક અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મ છે. અત્યારની જે આપણે ગુજરાતી ફિલ્મો કોમેડી, ડ્રામા અને રોમાન્સની ફિલ્મ આવે એનાથી એક અલગ પ્રકારની ફિલ્મ છે. આમાં ડિજિટલ અરેસ્ટના સ્કેમ કઈ રીતે થાય છે, કેવા લોકો કરે છે અને કઈ રીતે કરે છે અને એમાં એની સાથે કઈ રીતે ડીલ કરવું, એ આ ફિલ્મમાં અમે દર્શાવ્યું છે. તો એક બહુ જ મહત્વના ટોપિક પર બનેલી ફિલ્મ છે, જેમાં ઇન્ફોર્મેશન તો છે, સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ છે, કારણ કે એક કલાક ને 55 મિનિટની ફાસ્ટ પેસ થ્રિલર ફિલ્મ છે. તો તમારા પેરેન્ટ્સ, તમારા પરિવાર સાથે ખાસ જોવા જજો. 15મી મે ધરપકડ. હાય, નમસ્તે. હું મલ્હાર ઠાકર. ગુજરાતી ફિલ્મની વાતો આવે ત્યારે ઓફકોર્સ નવા નવા વિષયો પર ખૂબ કામ થતું હોય છે. હું એમ કહીશ કે આ ફિલ્મ ધરપકડ એટલા માટે લોકો સુધી પહોંચાડવી જરૂરી છે કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે, ફેમિલી ફિલ્મ છે, ફેમિલી સાથે પછી એન્જોય કરી શકે એવી ફિલ્મ છે અને છતાંય નવો ટોપિક છે, નવી વાર્તા છે. અને ધરપકડ એનો વિષય પર ફિલ્મ છે, જે વિષય છે ડિજિટલ અરેસ્ટ, જેના કિસ્સાઓ આપણે ખૂબ વાંચ્યા, જાણ્યા, સાંભળ્યા છે. તો આપ સૌ ફિલ્મને જોજો. તો મારું કેરેક્ટરનું નામ છે અર્જુન, જેના ફાધર સાથે આ ઘટના ઘટે છે અને કેવી રીતે આખું ફેમિલીમાં ફસાય છે, કઈ ઘટનાઓ એકબીજા સાથે રિલેટેડ છે, એ બધી તમને ફિલ્મમાં જોવા મળશે. પણ આ ફિલ્મ આપણા સૌ માટે બહુ મહત્વની, બહુ ઇમ્પોર્ટન્ટ અને ફેમિલી એન્ટરટેનિંગ ફિલ્મ હોવી એ જરૂરી છે. થ્રિલર ફિલ્મ છે એટલે તમને વિષય વસ્તુ જોવાની ખૂબ મજા આવશે. એજ ઓફ ધ સીટ બેસીને આમ એન્જોય કરી શકો એવી ફિલ્મ છે. ધરપકડ 15મી મે નજીકના સિનેમાઘરોમાં આવશે. ચોક્કસ. સાયબર ફ્રોડ અને સાયબર આવે છે, જ્યારે ટેલિફોન આવે છે, યુપીઆઈ આવે છે, બહુ બધા પ્રકારના સ્કેમ થઈ ગયા છે, જે રિલેટેડ ટુ ઇન્ટરનેટ છે, રિલેટેડ ટુ ઓટીપી છે. અને સાયબર ફ્રોડ એવો વિષય છે ને કે લોકો સુધી તરત આમ અનુભવ્યો જ હોય કોઈએ. અમારી આજુબાજુમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ જોયા હશે, સાંભળ્યા હશે આ તે. સો બહુ મેં એ જ કહ્યું કે આ ટોપિક બહુ રેલેવન્ટ છે, બહુ લોકો સુધી પહોંચાડવો પણ એટલો જરૂરી છે. તો 15મી મે ધરપકડ આવે છે, તો આપ સૌ દિલથી ફિલ્મ નિહાળજો. થેન્ક યુ. હલો, મારું નામ સુહૃદ ગોસ્વામી છે. તમે લોકોએ મને લાલો મૂવીમાં જોયો હશે અને હવે મારી નેક્સ્ટ રિલીઝ છે ધરપકડ, 15મી મે રિલીઝ થાય છે. અને આ ફિલ્મમાં હું સપોર્ટિંગ કેરેક્ટરમાં છું. મેઇન લીડમાં મલ્હાર ઠાકર છે. વર્ષોથી તમે એમને પ્રેમ આપો છો, આ વખતે પણ આપજો. અને આ ફિલ્મનો સબ્જેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને આ સબ્જેક્ટ પર વાત થવી જોઈએ, બહુ ગંભીર વિષય છે, એટલે અમે લોકો આ ફિલ્મ બનાવી છે. ડિજિટલ અરેસ્ટ પર ફિલ્મ છે. સાયબર ફ્રોડ બહુ જ વધી ગયા છે અને આનાથી અવેરનેસ આવવી જોઈએ. આ ફિલ્મ થકી જો આપણે લોકોને અવેર કરી શકતા હોય તો એનાથી મોટું કંઈ જ નથી. તો આ ફિલ્મ પ્લીઝ 15મી મે રિલીઝ થાય છે તમારા નજીકના થિયેટર્સમાં, તો જોવા જોઈએ. થેન્ક યુ સો મચ. હું આ ફિલ્મમાં ફ્રેન્ડના રોલમાં છું, જે અર્જુન છે, મલ્હાર સર. એમનો એક ફ્રેન્ડ છે બંટી, જે ફ્રેન્ડ રિયલ લાઈફમાં આપણી મદદે હોય છે, એવી રીતે હું પણ આ ફિલ્મમાં એ જે અત્યારે ભરાયા છે, જે પ્રોબ્લેમમાં મુકાણા છે, એ પ્રોબ્લેમમાં સતત એક ફ્રેન્ડ એમની સાથે છે, જેમની મદદમાં છે ને હું. સર, ફેર એ છે કે આ ગંભીર વિષય છે. જો કે લાલો પણ એક ગંભીર મુદ્દો હતો અને ફિલ્મ માધ્યમ એવું છે કે એના પરથી અલગ અલગ વસ્તુઓ, અમુક અમુક સબ્જેક્ટ પર વાત થવી જોઈએ, જે સોસાયટી માટે જરૂરી છે. તો આ સબ્જેક્ટ બહુ જ ગંભીર છે અને મારા માટે બહુ, અને આ લાલો રિલીઝ થાય એની પહેલાં શૂટ મેં કરી લીધી.
તો આઈ એમ ગ્લેડ કે હું આ ફિલ્મનો પાર્ટ બન્યો અને આ ફિલ્મ થકી આપણે કદાચ ઘણા બધા લોકોના પૈસા બચાવી શકીએ. તો હવે લેટ્સ હોપ કે આ ફિલ્મ બહુ બધા લોકો થિયેટરમાં જોવા જાય અને ફિલ્મ કારણ કે બહુ જ સરસ બની છે અને આઈ એમ શ્યોર લોકો જોવા જશે. હમ સર લાલો પછી આશા વધી ગઈ છે ગુજરાતી ઓડિયન્સની પણ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો જે કામ કરીએ છીએ એમની પણ, કારણ કે એક બહુ મોટો ઓડિયન્સનો વર્ગ ઊભો થયો છે જે ફિલ્મ જોવા માટે રેડી છે અને દરેક મેકર્સ પોતપોતાની રીતે ટ્રાય કરે છે કે કેવી ફિલ્મ બનાવીએ જે લોકો સુધી પહોંચે, લોકો પસંદ કરે. તો અમે આ ફિલ્મ થકી પણ એ જ અમારો પ્રયત્ન છે, એ જ અમારી એક ઈચ્છા છે, અમારી આશા છે કે લોકો જોવા જાય અને આઈ એમ શ્યોર કે લોકોને ગમશે જ, કારણ કે વિષય એવો. થેન્ક યુ સો મચ.